નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત શંકરસિંહ વાઘેલા ફરી એકવાર ભાલો લઈને મેદાનમાં ઉતરશે। સમાચાર મળી રહ્યા છે હાલ અત્યારે શંકરસિંહ વાઘેલા ત્રીજી પાર્ટી સાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે। તો રાજ્ય ચૂંટણી આયોગે શંકરસિંહ વાઘેલાને ચૂંટણી પ્રતીક ફાળવ્યું છે। પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીને ભાલો ચૂંટણી ચિહ્ન ફાળવાયું છે। શંકરસિંહ વાઘેલા ભાલો લઈ ફરી એકવાર ચૂંટણી મેદાનમાં ઉતરશે। પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીને ભાલો ચૂંટણી ચિહ્ન ફાળવવામાં આવ્યું છે। તો શંકરસિંહ વાઘેલા ત્રીજી પાર્ટી સાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે। સમાચાર મળી રહ્યા છે રાજ્ય ચૂંટણી આયોગે શંકરસિંહ વાઘેલાને ચૂંટણી પ્રતીક પણ ફાળવ્યું છે। પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીને ભાલો ચૂંટણી ચિહ્ન ફાળવવામાં આવ્યું છે। બાપુ ફરી એકવાર મેદાનમાં આવે છે, તેમની પાર્ટીને ભાલો ચૂંટણી ચિહ્ન ફાળવાયું છે। તો સમાચાર મળી રહ્યા છે શંકરસિંહ વાઘેલા ભાલો લઈને ફરી એક વખત મેદાનમાં ઉતરશે। શંકરસિંહ વાઘેલા ત્રીજી પાર્ટી સાથે ચૂંટણીના મેદાનમાં ઉતરશે। રાજ્ય ચૂંટણી આયોગે શંકરસિંહ વાઘેલાને ચૂંટણી પ્રતીક ફાળવ્યું છે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે વધુ સમાચાર સામે આવ્યા છે। ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર પ્રશાંત વચુરાણીને તાર ભાવનગરની ભાગ્યોદય હોસ્પિટલ સુધી પહોંચ્યા છે। તો કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખાતે દર મંગળવારે ડોક્ટર પ્રશાંત વચુરાણી સારવાર કરતા હતા। ડોક્ટર પ્રશાંત વચુરાણીનું નામ આરોપીમાં જ આવતા ભાગ્યોદય હોસ્પિટલે કોર ટીમમાંથી તેમનું નામ હટાવ્યું છે। ખ્યાતિ હોસ્પિટલ ને કાર્તિક પટેલનું કલોલમાં જમીન કૌભાંડ સામે આવ્યું છે। સમાચાર મળી રહ્યા છે રાચોડાની ગુરુકુળ બનાવવાની જગ્યાએ સ્કૂલ બનાવી કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે। આ સાથે જ 1992માં ચેરિટેબલ ટ્રસ્ટને જમીન આપવામાં આવી હતી, તો ગુરુકુળની જગ્યાએ શરત ભંગ અને હેતુફેર કરીને નિયમ બનાવ્યો હતો। 350 કરોડની જમીન પર કાર્તિક પટેલે જમીનનો હવાલો મેળવી લીધો હતો। આ જમીન પરત લેવામાં આવે અને શરત ભંગ બદલ લેન્ડ ગ્રેબિંગ કેસ નોંધવામાં આવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે। ખ્યાતિ ગ્રુપના મુખિયા કાર્તિક પટેલ, જેમણે સરકારી જમીન જે ગુરુકુળ બાંધવા માટે આપી હતી, ગરીબ વિદ્યાર્થીઓ માટે આપી હતી, સામાન્ય વિદ્યાર્થીઓ માટે આપી હતી, તેવી સારી 300 કરોડથી પણ વધુની કિંમતની એ રાચરડાની જમીન ઉપર પોતાના ખાનગી સોપાનો ઊભા કરી, શિક્ષણની હાટડીઓ ઊભી કરી વડોદરામાં તપન પરમારની હત્યાનો મામલો સામે આવ્યો હતો અને હત્યા બાદ પોલીસ કમિશનર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસ કમિશનરે મોટી કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ મથકના પીઆઈ, પીએસઆઈ સહિત 17 કર્મીઓની બદલી કરવામાં આવી છે। તો અહીં પોલીસ કર્મચારીઓના બદલીના આદેશ આપવામાં આવ્યા છે। કારેલીબાગ પીઆઈની મિસિંગ સેલમાં બદલી કરે હોવાનું સામે આવ્યું છે। તો કારેલીબાગ પોલીસ મથકના નવા પીઆઈ એચએમ વ્યાસ બન્યા છે, જ્યારે અન્ય પોલીસ મથકોના પીઆઈની પણ આંતરિક બદલી કરવામાં આવી છે। વડોદરામાં તપન પરમારની હત્યા કેસના મામલે પોલીસે આરોપી બાબર પઠાણને લઈને સયાજી હોસ્પિટલ પહોંચી હતી। પોલીસ દ્વારા સયાજી હોસ્પિટલમાં રિકન્સ્ટ્રક્શન કરાયો હતો, સાથે ચપ્પુથી હત્યા કરાઈ હતી, તે ચપ્પુ પણ પોલીસે કબજે કર્યું છે। ઉલ્લેખનીય છે કે બાબર પઠાણ હાલ 3 દિવસના રિમાન્ડ પર છે।
સાયબર ફ્રોડ મામલે કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલની પ્રતિક્રિયા સામે આવી છે. હેમાંગ રાવલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે સાયબર ફ્રોડને લઈને 2 વર્ષમાં 3000 કરોડના ગુનાઓ થઈ ચૂક્યા છે, પરંતુ સમગ્ર દેશમાં ફક્ત 10% જ ગુનેગારો પકડાઈ રહ્યા છે. ડિજિટલ અરેસ્ટના નામે લોકોના હજારો કરોડ રૂપિયા લૂંટાઈ રહ્યા છે. ત્યારે વધુમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે નવી મોડસ ઓપરેન્ડી ભારત દેશમાં સામે આવી છે. ફેસબુક મેટામાં સોનિયા ગાંધી, અમિત શાહનો પણ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. મેટાને નોટિસ આપીને વિડીયો ડિલીટ કરવામાં આવે તેવી પણ માંગ કરી હતી. કોંગ્રેસ આ મામલે સાયબર ક્રાઇમને અપીલ કરી રહી છે કે ડિજિટલ અરેસ્ટના નામે પણ ગુજરાતના હજારો લોકોના લાખો કરોડો રૂપિયા લૂંટાઈ ગયા. આજે ગઈકાલે અમારા ધ્યાનમાં એક નવી મોડસ ઓપરેન્ડી આવી છે અને આ ઓપરેન્ડી એવી છે કે જેનેથી સમગ્ર ભારત દેશની પ્રજા એ જો ભોળવાઈ જાય તો લાખો કરોડો અબજો રૂપિયાનો સ્કેમ થવાની સંભાવના છે. ખેડામાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ પર દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે. લગ્નની લાલચ આપી મહિલા સાથે શરીર સંબંધ બાંધ્યા હોવાનું સામે આવ્યું હતું. આ સાથે જ સોશિયલ મીડિયા દ્વારા પોલીસ કર્મી મહિલા સાથે સંપર્કમાં આવ્યા હતા, તો મહિલા દ્વારા પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ અનુસંધાને તે બેનને ગત એપ્રિલ માસમાં નડિયાદના જ ખેડા જિલ્લામાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારી યશપાલસિંહ કિશોરસિંહ ઝાલાનાઓ સાથે ફેસબુક ઉપર જે ફ્રેન્ડ રિક્વેસ્ટ આવેલી એ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરેલી અને ત્યારબાદ આ જે મહિલા છે તે અને આ પોલીસ કર્મચારી બે અવારનવાર કન્સેન્ટથી મળતા હતા અને ત્યારબાદ તેઓના જે રિલેશન છે એ રિલેશન એ ફિઝિકલ રિલેશન સુધી પહોંચેલા. તેમાં મહિલા દ્વારા કહેવામાં આવેલું છે કે તેમને આ લગ્ન બાબતની એક પ્રલોભન આપવામાં આવેલું. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં દુષ્કર્મની ઘટના બની છે. કપરાડા તાલુકાની 19 વર્ષીય યુવતી પર કૌટુંબિક કાકાએ દુષ્કર્મ આચર્યું હતું. યુવતીના ફળિયામાં જ રહેતા દૂરના પરિણીત કાકાએ બળજબરીપૂર્વક શારીરિક સંબંધો બાંધ્યા હતા. ઘટના અંગેની જાણ બંનેના પરિવારજનોને થતાં જ ભારે વિવાદ સર્જાયો હતો. જ્યારે સમગ્ર મામલે યુવતીએ ફરિયાદ નોંધાવતા કપરાડા પોલીસે હવસખોર કાકાની ધરપકડ કરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દાણીલીમડા વિસ્તારમાંથી એમડી ડ્રગ્સના હથિયાર સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે 1.23 કિલો એમડી ડ્રગ્સ સાથે આશરે 1.3 કરોડ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપી જીશાન દત્તા પાસેથી 2 હથિયાર, 40 જીવતા કારતૂસ અને 18 લાખ રૂપિયા પણ કબજે કર્યા છે. આ ઉપરાંત આરોપી ભૂતકાળમાં પણ 8 ગંભીર ગુનામાં સંડોવાયેલ હોવાની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે અને તે ઓછામાં ઓછા 2 થી વધારે ગંભીર ગુનામાં મોસ્ટ વોન્ટેડ પણ છે. ગુજરાતમાં જંત્રી અંગે અત્યાર સુધીના સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવેથી વેબસાઇટ પર મુદ્દાલુપ જંત્રીની સુવિધા ઓનલાઈન મૂકવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ સંપાદનના કામે યોગ્ય વળતર ન મળવા અંગે ખેડૂતોએ જંત્રીના ભાવમાં વધારો કરવા માટે કરેલી રજૂઆતો અને વિવિધ સંગઠનો તથા સંસ્થાઓ તરફથી મળેલ રજૂઆતોનો મુખ્યમંત્રીએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. તો સૂચનોની રજૂઆત બાદ જંત્રીનો આખરી નિર્ણય થશે. ગ્રામ્ય અને શહેર માટે જંત્રીના અલગ અલગ ભાવો પણ જાહેર કરાયા છે. તો મુસદ્દારૂપ જંત્રી 2024 અને માર્ગદર્શિકા વેબસાઇટ પર મુકાય છે. આગામી 30 દિવસ સૂચનો રજૂઆતો ઓનલાઈન કરી શકાશે. તો આ જંત્રી સંદર્ભે એપ્રિલથી નવેમ્બર 2023 સુધી ફિલ્ડ સર્વે કરાયું છે. મહેસૂલ વિભાગે એપ્રિલ 2023માં જ વર્ષ 2011ની જંત્રીના દરો બમણા કર્યા હતા, જે હાલમાં અમલમાં છે. અને હવે પછી અમલમાં આવનારા સૂચિત જંત્રીના ડ્રાફ્ટમાં એપ્રિલ 2023ના રેટના સાપેક્ષમાં 7 મહાનગરોમાં તે વધારવામાં આવશે.
તો ઉદાહરણ તરીકે જ્યાં ખેતીની જમીનનો જંત્રીનો પેટ પ્રતિ ચોરસ મીટરે 100 રૂપિયા હશે તો ત્યાં બિનખેતી માટે 150 રૂપિયા ઉમેરીને કુલ 250 રૂપિયાના દરે રજીસ્ટ્રેશન થશે. ગુજરાત સરકાર તરફથી સતત ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે ચિંતન શિબિરનું આયોજન 21 નવેમ્બરથી કરવામાં આવ્યું છે. યાત્રાધામ સોમનાથમાં 3 દિવસીય ચિંતન શિબિર થશે. આ ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ મંત્રીઓ, રાજ્ય સરકારના અધિકારીઓ અને જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી અને અન્ય અધિકારીઓ પણ ભાગ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વહીવટી તંત્ર અને વહીવટી કાર્ય સંસ્કૃતિને નવી દિશા આપવા ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન 2003થી ચિંતન શિબિરોની શ્રેણી શરૂ કરી હતી. આ પરંપરાને આગળ ધપાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના કેબિનેટ મંત્રીઓ, વરિષ્ઠ સચિવો, વિભાગોના વડાઓ અને જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓની સક્રિય ભાગીદારી સાથે 11મું ચિંતન શિબિર યોજાશે. રાજ્યમાં રોજગારીની તકો વધે, રોજગારી વધુ મળી રહે એના માટે ગ્રામ્ય સ્તરે આવક વધારવાની પણ અહીંયા ચિંતા થશે અને એમાં ગામડાઓમાં વસતા નાગરિકોની આવક કેવી રીતે વધી શકે એ બાબતની પણ સમગ્ર અધિકારીઓ સાથે અને મંત્રીમંડળના સભ્યો આમ જૂથ પાડ્યા છે. એ જૂથ પોતપોતાના જૂથોમાં ચર્ચા કરી અને એ પોતાના વિચારો અને વિષયો આપશે. રાજ્યની શાળાઓમાં ચોક્કસ પ્રકારના સ્વેટર પહેરવાના આદેશ પર મંત્રી પ્રફુલ્લ પાનસેરીયાએ નિવેદન આપ્યું છે કે બાળકોને ઠંડીથી રક્ષણ મળે તે પ્રકારના સ્વેટર પહેરી શકાશે. શાળા આ મામલે વાલીઓને દબાણ કરશે તો શાળા સામે પણ પગલાં લેવાશે. ખાનગી શાળાના સંચાલકો શાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો ઉપર દબાણ કરી શકશે નહીં તેવી ચીમકી પ્રફુલ્લ પાનસેરીયાએ આપી હતી. જો કોઈ શાળાના સંચાલક એમની શાળાના નિર્ધારિત સ્વેટર બાળકને પહેરવા માટે આગ્રહ કરે છે તો તેની ફરિયાદ વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ કરવાની રહેશે. શિક્ષણ વિભાગ રાજ્યની તમામ શાળાઓને પરિપત્ર મોકલશે. પ્રકારે એક જિલ્લા શિક્ષણ અધિકારીને સૂચના આપવામાં આવી હતી અને દરેક શાળાને પણ સૂચના આપવામાં આવી હતી કે કોઈ શાળા પોતે ઠંડીનું રક્ષણ ન કરી શકે એવું આછું સ્વેટર ન પહેરાવી શકે, કારણ કે એક બાળકનું ઠંડીથી મૃત્યુ થયું હતું, એ બીમાર હતું. તો બાળક એ શાળા માટેનું શોપીસ નથી, એ દરેક વાલીનો હૃદયનો ટુકડો હોય છે. તો એને ચોક્કસ પ્રકારના આછા કપડાં પહેરાવવાના કે અમારે આ જ પહેરાવવાનું એ શિયાળા પૂરતું આપણે બંધ. સમાચાર મળી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવા માટે ચૂંટણી પંચ દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી છે. તો આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે તેને લઈને ચૂંટણી પંચ દ્વારા તૈયારી શરૂ કરાઈ છે. નગરપાલિકાની ચૂંટણીઓ પહેલા જ પંચે મહત્વની કવાયત શરૂ કરી છે. 94 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ માટે આ કવાયત શરૂ કરવામાં આવી છે તો મામલતદારોની ચૂંટણી અધિકારી તરીકેની જવાબદારી સોંપાય છે. 94 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ માટે કવાયત શરૂ કરી છે જેમાં મામલતદારોને ચૂંટણી અધિકારી તરીકે જવાબદારી સોંપી છે. તો સમાચાર સામે આવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવા માટે ચૂંટણી પંચે તૈયારી શરૂ કરી છે. અમદાવાદ સાયબર ક્રાઇમને મોટી સફળતા મળી છે. અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. સાયબર ક્રાઇમને મોટી સફળતા મળી છે. ડિજિટલ અરેસ્ટ કેસમાં સાયબર ક્રાઇમને મોટી સફળતા મળી છે. તો અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. કેન્દ્રીય એજન્સીના નામે ડિજિટલ અરેસ્ટ કરતી ગેંગ ઝડપાય છે. તો ડિજિટલ અરેસ્ટ કેસમાં સાયબર ક્રાઇમને મોટી સફળતા મળી છે. ડિજિટલ અરેસ્ટ કરીને રૂપિયા પડાવતી ગેંગ રાજસ્થાનથી ઝડપાય છે. દિલ્હી પોલીસ સીબીઆઈ આઈટીના નામે ડિજિટલ અરેસ્ટ કરતા હતા. આ ગેંગ રાજસ્થાનથી ઝડપાય છે. ઉચ્ચ અધિકારીઓના નામે ડિજિટલ અરેસ્ટ કરતા હતા. તો વિદેશથી આવેલ પાર્સલમાં ડ્રગ્સ હોવાનું કહીને ધમકાવતા પણ હતા. ડ્રગ્સ હોવાનું કહી ડિજિટલ અરેસ્ટ કરતા હતા.
પોલીસની ઓળખ આપીને ઓડિયો કોલ કરવામાં આવ્યું હતું. એને કીધું હતું કે એનું આધાર કાર્ડ નંબર જણાવ્યા પછી કીધું કે આ આધાર કાર્ડ નંબર એક ગેરકાયદેસર પ્રવૃત્તિમાં મળ્યું છે, જેમાં પાર્સલ છે, પાર્સલમાં ડ્રગ્સ છે, હથિયાર છે, ATM કાર્ડ છે, આ બધું એમના પાર્સલમાં મળ્યું હતું અને આના લીધે એમને અરેસ્ટ કરવામાં આવે છે. એમને અરેસ્ટ વોરંટ પણ વિડીયો કોલના માધ્યમથી બતાવવામાં આવ્યું હતું અને પછી ડિજિટલ અરેસ્ટ કર્યું. એ ડિજિટલ અરેસ્ટ કર્યા પછી એમને કીધું કે તમે પૈસા ટ્રાન્સફર કરો. એમના 6 બેંકના ખાતા હતા. 6 બેંકના ખાતામાંથી એમને એક ખાતામાં ટ્રાન્સફર કર્યા અને પછી બેંકે જઈને RTGSના માધ્યમથી એમને 1,15,00,000 આ આરોપી જે સાયબર આરોપી છે એના અકાઉન્ટમાં આ પૈસા એમને ટ્રાન્સફર કર્યા. પછી 3 કલાક સુધી એ ડિજિટલ અરેસ્ટમાં રહ્યા હતા. એના પછી એમને થોડુંક ન્યૂઝપેપરની એક ઘટનાનું એમનું ધ્યાન ગયું અને એમને ખ્યાલ આવ્યું કે આ એક સાયબર ફ્રોડ છે જે એમની સાથે થયું છે અને તાત્કાલિક એમને સાયબર પોલીસમાં જાણ કરી અને 1920 પર કોલ કર્યું, જેથી આપણે સમગ્ર કાર્યવાહી આમાં કરવામાં ચાલુ કરી. આ FIR લીધી એના અંતર્ગત આપણે કાર્યવાહી ચાલુ કરી, જેમાં પ્રથમ મુખ્ય આરોપી જેના અકાઉન્ટમાં જે બેંકનું ખાતું હતું એ અકાઉન્ટમાં પૂરેપૂરા પૈસા ગયા હતા. એ મુખ્ય આરોપી શિવરાજ જાટ કરીને છે. એ મૂળ રાજસ્થાન બલોતરાનો છે અને એને આપણે સંયુક્ત એક ઓપરેશન કર્યું હતું જેમાં 3 ટીમો પાડી હતી. આ મુખ્ય આરોપીને આપણે ડીસા પાટણમાંથી પકડ્યા હતા. આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા વિશાલ મહેતા ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જે વિશાલ, અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. સાયબર ક્રાઇમની ડિજિટલ અરેસ્ટના મામલે મોટી સફળતા મળી છે, શું કહેશો? જે રીતે ડિજિટલ અરેસ્ટનો મામલો છેલ્લા થોડા સમયથી ફૂલ્યો ફાલ્યો છે, તેમાં ખાસ કરીને જનતાને જાગૃત થવાની જરૂર છે. કારણ કે આજે પણ જે રીતે અમદાવાદ સાયબર સેલ દ્વારા જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે, તે આરોપી પોતે કેન્દ્રીય એજન્સીનો અધિકારી હોવાની વાત કરી અને તેણે ડિજિટલ એરેસ્ટ કર્યું અને ત્યારબાદ અનેક લોકો સાથે છેતરપિંડી કરી હતી. ઉલ્લેખનીય છે કે આ જે આરોપી પકડાયો છે તે પોતાને CBIનો અધિકારી કહેતો હતો અને જે રીતે તે લોકોને ફોન કરતો હતો તે કહેતો હતો કે તમારા નામે વોરંટ આવ્યું છે, કારણ કે જે રીતે તેમને ત્યાં જે પાર્સલ આવ્યું હતું તેની અંદર ડ્રગ્સ હતું અથવા તો બોગસ પાસપોર્ટ હતા અથવા તો કોઈ પણ પ્રકારની એવી સંદિગ્ધ વસ્તુ હતી કે જે પ્રતિબંધિત હતી. એ પ્રકારની વાત કરી અને તે સામેવાળાને ડરાવતો હતો અને જો તે ન ડરે તો તેમને કોર્ટનું સમન્સ પણ મોકલી અને ક્યાંક ને ક્યાંક બીવડાવતો હતો કે જો તમે ફોન મૂકી દેશો અથવા તો કોઈને પણ જાણ કરશો તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનથી અમારા પોલીસ કર્મચારીઓ આવી જશે અને આપની ધરપકડ કરીને લઈ જશે. એટલે ફોન ચાલુ રાખીને દરેક પળની માહિતી લઈ અને ત્યારબાદ તે ફોન પર તેને ડિજિટલ એરેસ્ટ રાખતો અને પૈસાની ઠગાઈ કરતો હતો. આ મામલાને લઈને અત્યારે હાલમાં ક્રાઇમ બ્રાન્ચ સાયબર સેલને માહિતી મળતાની સાથે જ તેણે આરોપીની ધરપકડ કરી લીધી છે અને આની સાથે જોડાયેલા તમામ લોકોને પકડવા માટે થઈને કવાયત શરૂ કરી છે. પરંતુ સાથે એ પણ જનતાને વિનંતી કરવામાં આવી છે કે કોઈ પણ પ્રકારનો જો આ પ્રકારનો કોલ આવે તો તેનાથી ડરવાની કોઈ જરૂર નથી. કોઈ CBI, ED, ID કોઈ પણ એજન્સીનું વોરંટ આવે કે સમન્સ આવે તો તાત્કાલિક જ તેમણે નજીકના પોલીસ સ્ટેશન પર સંપર્ક કરવો જોઈએ, કારણ કે પોલીસ ક્યારેય ઓનલાઈન સમન્સ મોકલતું નથી અને ડિજિટલ એરેસ્ટ કરતું નથી. પોલીસ તંત્ર દ્વારા ક્યારેય પણ ઓનલાઈન એરેસ્ટ માટેની કોઈ પ્રક્રિયા છે જ નહીં. એટલે આ પ્રકારના કોઈ પણ પ્રકારના દંભથી અથવા તો ડરથી જનતાએ ડરવાની જગ્યાએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો જોઈએ તેવો પણ અનુરોધ કરવામાં આવ્યો છે. જી, સમગ્ર માહિતી બદલ વિશાલ, આપનો આભાર. બનાસકાંઠાથી સમાચાર મળી રહ્યા છે. ભેખડ ધસી પડવાના મામલામાં એક શ્રમિકનું મોત નીપજ્યું છે. તો પાલનપુરના જગાણામાં ભેખડ ધસી પડવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. ભેખડ ધસી પડતા જ એક શ્રમિકનું મોત નીપજ્યું છે. ગેસ પાઇપલાઇનની કામગીરી દરમિયાન 2 શ્રમિકો દટાયા હતા. ઈજાગ્રસ્ત બંને શ્રમિકોને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. સારવાર દરમિયાન સંજુ નામના શ્રમિકનું મોત થયું છે. બનાસકાંઠાના પાલનપુરથી સમાચાર મળ્યા છે. જગાણામાં ભેખડ ધસી પડવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. ભેખડ ધસી પડતા એક શ્રમિકનું મોત નીપજ્યું છે. ગેસ પાઇપલાઇનની કામગીરી ચાલી રહી હતી અને તે દરમિયાન જ 2 શ્રમિકો દટાયા હતા. ઇજાગ્રસ્ત બંને શ્રમિકોને સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જે પૈકી સારવાર દરમિયાન સંજુ નામના શ્રમિકનું મોત થયું છે. મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે. જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે મહેસાણાથી, નીલગાયના માંસ સાથે પકડાવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. તો આરોપીઓના 2 દિવસના રિમાન્ડ દરમિયાન રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે.
રિમાન્ડ પૂર્ણ થતા 4 આરોપીઓને જેલ હવાલે પણ કરવામાં આવ્યા છે. વન્ય પ્રાણી ક્રૂરતા કાયદા હેઠળ આરોપીઓને જેલ હવાલે કરાયા છે. તો 3 ડિસેમ્બર સુધી તમામ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. મહેસાણામાં નીલગાયના માંસ સાથે આરોપીઓ પકડાયા હતા. 4 આરોપીઓમાંથી એક આરોપી હત્યાનો આરોપી હોવાનું પણ સામે આવ્યું છે. મહેસાણા કોર્ટે તમામ આરોપીઓને જેલ હવાલે કર્યા છે. આરોપીઓના 2 દિવસના રિમાન્ડ દરમિયાન રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. રિમાન્ડ પૂર્ણ થતા 4 આરોપીઓને જેલ હવાલે કરાયા હતા. વન્ય પ્રાણી ક્રૂરતા કાયદા હેઠળ આરોપીઓને જેલ હવાલે કરાયા છે. ગાંધીનગર મહાનગરપાલિકામાં 11 મુદ્દાઓને સર્વસંમતિથી મંજૂર કરવામાં આવ્યા છે. સામાન્ય સભામાં મેયર મીરા પટેલ દ્વારા 11 મુદ્દાઓને મંજૂર કરવામાં આવ્યા છે. તો શહેરમાં અનઅધિકૃત હોલ્ડિંગ હટાવવા માટે પણ કડક પોલિસી બનાવવાના આદેશ કર્યા છે. તેમજ મહાનગરપાલિકાના 266 રોજમદાર કર્મચારીઓને ECSIનો લાભ આપતી દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે મહાનગરપાલિકા દ્વારા પેથાપુર ગામમાં પણ ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની શાળા બનાવવામાં આવશે. આજે ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી, જેમાં અગાઉની સભાના પ્રોસિડિંગને મંજૂરી આપવામાં આવેલ છે. તેમજ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં અનધિકૃત હોર્ડિંગ બેનરના પ્રશ્નના કાયમી નિકાલ માટે આઉટડોર પબ્લિસિટી પોલિસી બનાવવામાં આવી છે, જેનાથી હવે લોકોને ફાયદો થશે તેમજ સલામતીમાં પણ વધારો થશે. તેમજ કોર્પોરેશનના રોજમદારો અને ફાયર શાખાના કુલ 266 રોજમદારોને ESICનો લાભ આપવામાં આવેલ છે. અમદાવાદના કાગડાપીઠમાં થયેલ હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. તે જ મુદ્દે વધુ સમાચાર મળી રહ્યા છે. અમદાવાદના કાગડાપીઠમાં હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. પોલીસે આરોપીઓને જાહેરમાં જ સરભરા કરી છે. તો પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે. પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ પંચનામું પણ કર્યું છે. પોલીસે જાહેરમાં જ આરોપીઓને માફી પણ મંગાવી છે. તો અમદાવાદમાં કાગડાપીઠમાં થયેલ હત્યાના મામલે સમાચાર મળી રહ્યા છે. પોલીસે આરોપીઓની જાહેરમાં જ સરભરા કરી છે. પોલીસે જાહેરમાં જ આરોપીઓને માફી પણ મંગાવી છે. પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ પંચનામું પણ કર્યું છે. તો પોલીસે આરોપીઓને સાથે રાખી આ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું છે. આ કાગડાપીઠ હત્યા કેસના આરોપી હાથમાં હાથકડી અને લંગડાતા ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસે હાથ જોડીને માફી મંગાવી હતી. ઘટનાને પગલે ટોળા પણ એકઠા થયા હતા. ઉલ્લેખનીય છે કે કાગડાપીઠ પોલીસ સ્ટેશનથી થોડે દૂર કુખ્યાત બુટલેગર અને તેની ગેંગે 2 યુવકને જાહેરમાં જ તલવારના ઘા ઝીક્યા હતા, જેમાં એકનું મોત થયું હતું અને બીજાને ગંભીર ઈજા પહોંચી હતી. હત્યાના મામલે પોલીસે આરોપીઓને જાહેરમાં જ સરભરા કરી છે. આરોપીઓને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે. તો પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ પંચનામું પણ કર્યું છે. પોલીસે જાહેરમાં જ આરોપીઓ પાસે માફી પણ મંગાવી છે. તો અમદાવાદના કાગડાપીઠમાં થયેલ હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ગુજરાત@7 માં હાલ આટલું જ. પડે પરની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.